હરીને ભજી લે પ્રભુને સમરી લે આમ ફરી મનખો નહીં રે મળે નથી જોતો આવો મનખો નથી કાલ હવારી મારા બેટાના છોકરાને પૈણાયા અને કાઢી મેલ્યા ડોશીને ડોહાને નોખા તરત જ ગામે જોતો ગામે કાંઈ કોઈએ મારા બેટાના 1 રૂપિયાનું હટાયું મને આલ્યું નહીં ધૂળ પડી આવી જિંદગીમાં મારી ધૂળ ના ના આ તારા ઊંધી મારા ઓરછાને ખવડાવી પીવરાવી મોટા કર્યા અને હવે પાછા શું કે ખબર છે હવે ડોશીને ડોહો તમે તમારું કરી ખો અને અમે અમારું કરી ખો હવે જાઉં તો જાઉં છું અમારા બેટાનો હવે અત્યાર ઊંધી જિંદગીમાં એને અમે ખવાર્યો મોટા કર્યા એનું કઈ નહીં લ્યો પૈણાયેલ પતી ગયું તમે તમારું કરો ને અમે અમારું કરે હવે શું અને ડોશી જો ઋષિ ભરીને જઈ એના પિયોર જઈ હજી પાછી વર્તી નથી કરવું તો કરવું શું આવી જિંદગીમાં જીવીને કરવાનું શું ભાઈ પણ ના ના મારો નાનો ભાઈ છે ને એ એમ તો હારો બાબડો 12 મહિનાથી રોટલા આલે છે મને આલે છે અને આજ પહેલી વાર મને હે ને હટાયણું કરવા મેલ્યો કે જા ભાઈ હટાયણું લઈ આવી પણ હું જો પણ 5 રૂપિયાનું બાકી કોઈએ મને આલ્યું નહીં મારે કરવું તો કરવું શું અને મને જાતા પેલી રહ્યો ભોગા કૂટવાનો હે કે તું હટાયણું જ લઈ હવે ખાઉં છું જાવા તો દે જેમ થાય છે હવે લઈ મારા મોટા ભાઈને અટાણું લેવા મેલ્યો હે ને હજી આવ્યો નહીં ઇન્જિનિયરિયો લાગે હે ના ના પણ જો આ અટાણું લીધા વગર આવે ને તો એના છોકરાએ જેમ ગાડી મેલ્યો ને મારે ગાડી મેલવો હે 12 મહિનાથી મારા ભેરો રહે હું ખવડાવું 12 મહિનાથી પણ કમાઈને 1 રૂપિયો આલ્યો નહીં ઘરે કામ સોર હે 1 નંબર નો હવે ઘરમાં ચોક ડબ્બા બબ્બા ફેંદવા દે કઈ પડ્યું હોય ને તો સીસીડી બીસીડી રોધું તાર બીજું તો શું કરવું આઈ ગયા અટાણું લાયા ચો મેલ્યું અટાણું હમણે હે ને સગડામાં આવે એટલે ચોથી લાયા તમે તો સગડામાં આવે હે નથી ભાઈ લાયો એક દસ્યાનું ચોય મળ્યું નથી હવે શું કરો ગામ અડધું આખું ફર્યો પણ મને કોઈ 10 રૂપિયાનું બાકી હાલ્યું જ અચ્છા ધૂળ પડે તમારી જિંદગીમાં 12 મહિનાથી હું ખવડાવું 1 રૂપિયો કમાઈ લાલ્યો નહીં તમે મને અને હટાણું 1 દી લેવા મેલ્યું તો હટાણું લાયા નહીં તમે એટલે ભાઈ પણ તું જાકે તને હાલે તો મને નથી કોઈ હાલતા એટલે કહું છું ના આજ તો હટાણું તમારે લાવવું જોઈએ ઘરમાં કોઈ ખાવા નહીં ઘઉં નો દોણો નહીં ચોખાનો દોણો તમે હટાણું લાવશો ને તો જ ખાવાનું થાય અને જો હટાણું લીધા વગર આવે તો તમને ને રાખવાના નહીં તમને વાંચી ને કાઢી મેળવામાં આવશે હું શું કહું શું બાજરીનો રોટલો એક થાય મોય તો કશું જ નહીં ઘરમાં 1 દોણો નહીં 1 દોણો જો હટાણું લઈ આવો હટાણું લઈને જ પાછા આવજો બાકી આગળ પાછા આવતા નહીં જો જવું છું પાછો આવીશ નહીં પછી એવું કહું આ પેલા હું તમને હા કશું વાંધો નહીં જઈને જાઓ છો તમે હવે તો હે ને આ જિંદગીને મારે ધૂળ પડે હટાણું તો હું નહીં મળે ને તો હું નહીં આવું અને હે ને હું જઉં છું હજી કહું છું પાછો નહીં આવું અને ખટારામાં હે ને પીલી મરજો પણ આવું નહીં જા ખટારામાં પીલીને મરી જાય એટલે તારા નામનો પાર આવે અમે તે કઈ ઉખાડ્યું નહીં આખી જિંદગીમાં ખરેખર મારા બેટા વહેલી 4 વાગે લાઈટ આવે એના કરતા 9 વાગે લાઈટ આવે શું વાંધો હે આ વહેલી લાઈટ આવે ને એટલા નાકા મારે હમા કરવા પડે હે અને 9 વાગે લાઈટ આવતી હોય ને તો 8 વાગે નું હમો કરવા પણ હે ને ખરેખર ટાઢી એવી પડે આપણે રે વાતું નથી દીક્ષવા દે ના કર આઈડિયા મગજ મેં થોડા દેના કામ તો નહીં મેળા ચમકે આય રે મારી વાતોમાં આવી જા હે એટલે એને લાઈ થોડા વાતો મુતાવા દાવત થાય ખબર ભાઈ કોણી વારી એમ છે કોણી તો વાળું છે એટલે આ ઢાત જેવી પડે તમને ખબર છે એટલે ટાટ તો પડે બરાબર હા તો પાણી પાયો કે છૂટકો નથી એટલે હું મારા ભાઈ એમ કહું છું પાવ અને ખાવ આ શિયાળો છે એટલે અને આમ તાજનું કહું હારી વસ્તુ ખાતા રહેજો એમ કહું છું એટલે જો અત્યારે કેવું છે
કોઈ ગુંદના લાડવા ખાય, કોઈ તુવેર ટોઠા, કોઈ ગોટા ખાય. એટલે ટાટનો ખાતર હો ને તો ટાટ નડે નહીં એમ કહું છું. એવું હોય હોય ખાવું પડે હોય તે આપણે મરચું રોટલો જ ખાઈએ. ઈ ના ચાલે આ તઈ ટાટનો. અને અલ્યા. તમને હાલે, એક હાલે. વાત કહું, હા તમે તમારી જિંદગીમાં આ શિયાળો જ્યો આટલો મહિનો થયો પણ તુવેર ટોઠા કે એવું કઈ ખાધું તમે ના હોય એવું તો અમને કદી ખાતું નહીં. નહીં ખાધું ને? ના પણ હવે ખાવાની ઈચ્છા તો થાય પણ હવે એવું એક મારી વાત સાંભળો, તમારે ખાવું જ હોય ને હા તો પ્રોગ્રામ રાખવો હોય ને હા તો અમારા ઘરે હેડો ને ભૂરાભાઈ ના એમને. તમારા ઘરે હા બનાવતા આવડે હે? હવે આ ભૂરોભાઈ બનાવે છે ને તુવેર ટોઠા તો એક નંબર. અને પાછો એને તો બચ્ચાને હે ને બહાર ના ઓર્ડર આવ્યો હતો તુવેર ટોઠા ને એવું બનાવ, પણ ઘરે પાછું કરે કોણ કામ? બહારનો ઓર્ડર દાણ. તો સારું કહેવાય. એટલે આ તો તમારે ખાવા હોય તો ટાઈટ નો ખાવ તો શરીર ટકે એમ ખાઈ ખમે ઓલી કહેવત નથી? ખાવું તો પડશે હા હા પણ એમાં તૈયાર અહીંયા થઈ જાય ને બધું. તૈયાર બધુંય, પણ હું શું કહું હા. કે એમાં બધી વસ્તુ લાવવી પડે બરાબર. ઓહો. એટલે આ ખર્ચો તમે કરો તો ભૂરાભાઈ ને હું કહું તો બનાવી આલે એમ. એટલે ખર્ચો તો એકલાથી ના થાય હો. હા એટલે તમારે ખાવું હોય તો તમે ને જગાભાઈ ના કાળુભાઈ ને છે બધા થઈને લાવો તો બનાવી દો. એ હું કહીશ તારે હો, નક્કી નવરો તો નહીં એમ. ઓહો, એવું છે? અને એમાં કેટલું જોવે મારે ભાઈ ખબર હે? હા 5 કિલો હે ને તુવેર જોવે બરાબર. ઓહો, 5 કિલો. હા 5 કિલો તેલ જોવે, ઓહો તેલે. તાણ 1 કિલો મેઠું મરસું એ બધું જોવે બરાબર. હા. અને હું શું કહું 1 કિલો પાછું ઘી લેતા આવજો. અલ્યા પણ તેલ તો એ જીને હું કરવું અંદર? એટલે આ સુગંધ આ મીઠી આવે. અને જો હજી વસ્તુ ભૂલી ગયો, પછી 500 વટાણા, ઓહ. કિલો ફ્લેવર, 2 કિલો બટાકા, એવું બધું લાવજો ને. એટલે ઈ એવો પાલો કરશે ને તમે એને ખાતા ખાતા વાંકડા ભટકા ફરી જાય. પણ આમાં 1 કિલો ગોળ લાવજો, ઓહ. ફોડી લાવજો, ને બધું મિક્સર નાખી ઘોડે જો હે અંદર. બધું. એટલે આ બધી મરચું થઈ હા અને 5,000 નો સામાન થાય હો. ઓહો, 5000 તો ચાહી કાઢવા. એટલે આ તો ખાવું હોય તો નકર ભાઈ આ તો તમારા હિતમાં તો કીધું. તમે ઘરી તો નહીં ખાવ પણ અહીંયા બનાવો, એકવાર ખાવ એટલે ખબર પડે એમ. તો તમે 1000 કાઢશો બે જણા? ના અમારી તો મહેનત નહીં બી ભયું નહીં એમ. ઈ વાત તો સાચી. વાત સાચી. તો હવે મારે ને હા હા. ભેગા ભાઈ પૂછવું પડશે. આથી પૂછીને તમે તાર બનાવો હોય તો- એટલે આટલી વસ્તુ લાવવાની હે ને. હા આટલી જ ખાલી એટલી વસ્તુ હું પણ ખાવામાં લોભ ના કરે એમ કહું મારું. પણ કિલો એક ઘી ના 1000 રૂપિયા લે. એટલે ભાઈ ઈ ભલે લે પણ તમારે ખાવું હે શું કરું ને હું જઉં હું પણ તેલે નહીં હાલે. બધુંય નાખવું પડે એમ. હારું હાલો. તો અમે હે ને હું ઘરે રહું ને. હા તમે ઘરે જાઓ હા. અને હું ગગન પૂછવાનું જાઉં ગગો હા પાડે તો લઈને તરત ત્યાં આવા બરાબર. સારું તો હારું હાલો. સારું સારું. હારું હાલો હું જાઉં ગગા પાસે. ઓહો ગગા ભાઈ. ઓ ભાઈ તમે અલ્યા, એક ખુશ ખબર લઈને આવ્યો હું. ખુશ ખબર હા મારા માટે એમ? હા તમારા માટે. એવી શું ખુશ અલ્યા શિયાળાની ઠંડી પણ તમે કઈક હાઈ વસ્તુ બનાવીને ખો. ના અમાર કેવું ખબર હે હા હમણાં તમે કઈ ખાધું જ નહીં સારું એમ. નહીં ખાધું ને ના ડોશી કઈ મનાઈ જ નહીં હાલતી. તો આપણે હે ને હા. તું ઠોઠા ખાધા તમે? તુવેર ટોઠા હા ના ગૌરભાઈ મને ખાવાનો જીવ તો ઘણો હે પણ મારી ડોશી હે ને મનાવતી જ નહીં એમ. તો તમારે ખાવા હોય ને ખર્ચો થાય હો. ખર્ચો ને હા ખર્ચો તો મારે કરવો હે પણ બોલો તમે મનાવશો? હું તો બનાવતા જ આવડે મને. તો પછી શું વાત કરો? આપણે ઓલો ભૂરાભાઈ ની ભૂરાભાઈ ભાઈ એમને બનાવતા આવડે. એમને મનાવતા આવડે હવે હે? પણ 5000 રૂપિયા ખર્ચો થાય. યો હવે લોભિયા 5000 રૂપિયામાં શું વળી બીવાઈ જોઈએ? ખાવામાં તો 5 ના 10,000 રૂપિયા કે ને હા. તો હું પાછું પડે એવું નહીં હુએ 10,000. હુએ અને હા. તમે ખાવામાં શું કરો લોભ ખો હો હા તો જાઓ. જાણી જાહું જ ને આનો હે તો કાઢ્યો નહીં કાઢ્યો કયો કાઢ્યો? ઓહો ઓલો કાઢ્યો. હુએ હા? એને હે ને તુવેર ટોઠા ખાવાનો હે ને શોખ ઘણો હે તો એને બોલ કેવું? એને લેતા જાય એટલે એ હે ને સારું ખાય ને કે એની ડોશી એવી જ છે માર જેવી. એવું એ તો હું આપણે ત્રણ ડોસી એક જ છે. તાણે તો હેડો હાલો, ફટાફટ હાલો. હેડો યા અરે હાર થઈ ગયું હવે ચિંતા કરો એટલે આવ્યો ને એમના પાછો ના લાય અટાણું એમને હું નહીં આવ્યો વાલા તો એટલે હે ને હા. અટાણું હમણાં બધું આવી જાય એટલે ચોથી આવે છે. શાંતિ તો રાખાઈ જાય એટલે બસ ને આ બેસ માર ભાઈ તને વાત કરજો બોલો. મને હે ને આઈડિયા થોડા આવી કેવો આઈડિયા વાળી? તારે તુવેર ટોઠા ખાવા ને તુવેર ટોઠા હે ને જો હા. મેં ઓલા નથી ગફુરભાઈ ની બધાય ઓય એમને કીધું છે
અટાણું લઈને આવતા જશે. તારે ખાલી બનાવીને ખવારવાનું છે મારે ભાઈ. જો 5 કિલો તુવેર, પછી 2 કિલો બટેટા, ફુલાવર અને તેલનો 5 કિલો તેલનો ડબ્બાને કીધું છે. એટલે તુવેર ઠોઠા મોટ હા તુવેર ઠોઠામાં આટલું બધું ના જોવે ને કોઈ. પણ તું સમજતો નહીં યાર. ચમ જો આ તુવેર ચોથા હે ને એ ખાઈને કેટલું બચારા આટલું ખા હે. હા તે હું એમ કહું એટલું બધાને શું જરૂર હતી. પણ આ ટાણું આપણે થઈ ગયું અઠવાડિયાનું. હા બીજું આપણે ડબરમ ભરી દેવાનું. ઓ તારી મગજ તો તારું હો બાકી. હવે એક કામ કરી આવતા જશે અને તું હે ને વખાણ કરવા પાછો ના પડતો. પણ જો ધ્યાન રાખજો કોઈને ખબર ના પડે હો. હા ઈ જ કહું છું. સારું આવતા રીતે આ બાજુ તો. મોટી ભાઈ કેમનો આઈ ગયા? ઉતરા તમે આઈ ગયા ને? બધું અમે હું લાવ્યો. બધું આવી ગયું તમે કીધું તું ને બધી વસ્તુ આવી. કશું વાંધો નહીં. ઘરમાં લઈ લો ખરા તે. હવે તમે એક ખાટલે બેસો. અને કઈ લવણ પણ લાવો મોરવાનો તો લાવો. બટાકા હે ને સમડી નાખો. હા તો તમે બધું છે ને ઈ કરો તો હું બધું છે ને તપેલું બપેલું બધું રેડી કરો. એક વાત કહું તુવેર ઠોઠા હું બનાવું ને 1 નંબર બનાવો. તમે વખાણ કર્યા તો પછી ઓગરા સાડતા રહી જાઓ. એવું હોય? હા તો ખાઓ. મૂકી દે ઘરમાં. બેઠા હા તો મજા આવશે ખાવાની. એટલે બે હવા નહીં કોમ નહીં કરવાનું. એટલે અંદર થી વસ્તુ તો આ બધી એમને કોમ કરશો. અને પાછી ને આપડા ઘરે ડોસી છે ને આપડે કન એક શાક બનાવતી ઈ વાત તો સાચી હોય અમે તમારી. જે પૈથીને બનાવી નાખ્યો. તમે બેહો ને વાતું કરો. એટલે હે ને આપડે ખબર હે તારી ડોસ તો અમે કઈ કરતી તારી ડોસી ચાવડી કરી ઊંધી પડે નહીં. એક વાત તો એલા કાલની પ્રતિમાં ચટણી બનાવીને આલી. અહીંયા રોટલો ભેગો ના ખાલી લુખી ચટણી આલી. એટલે અમે તારું હે ને શકલ જોઈને તો કોઈ સારું ના મને ખાવાનું. એટલે કાઈ ડોસ કે હારું નહીં બનાવતી હો. હવે એમના ખરેખર કઢીનો વઘારે. એટલે તો હું ખાવા આવ્યો હું. એમને નહીં 2000 રૂપિયા આલે હું ઘીના ને પછી ઓલા શું કેવાય બટેકાના ડોંગળીના. એટલે જગા ભાઈ ત્યાં તો મેં નહીં જોયું જરા. હા મેં નાખે ઓહો યા ગગા ભાઈ હવે કેટલી વાર લાગશે? આ બાસ તો ઘરની આવે મને ખાવાનું મન થઈ જવું ને મને ખાઈ ગયું હે અંદર બધાય. હાલો હાલો આ ચાર ની મારે વાત જોઈ. એલા, હાલો, ખાઈ લ્યો તમે. ભૂખ લાગી છે જેવું બનાવી વાત. એટલે ભૂખ તો મને બહુ લાગી. હરવે બેહો શાંતિ બેહો. બીડી જબ્બર મજા આવી ગયો. હે? મજા આવી ગઈ કે જબ્બર નહીં? મજા આવી. મજા એટલે એક નંબર વા. તમે બેહો હું અંદર બધું હમું કરી નાખું. મારે હવે ને હુંય જાઉં હે ખરેખર તો મને હવે મારે શું થાય ખબર? આ ને હું જાઉં એમ નહીં. પણ આમ ખર્ચો ભલે થયો પણ મજા આવી ગઈ એમ ખર્ચો ભલે થયો હોય. મજા આવી ગઈ, મજા આવી. આવા તો મેં કદી ખાધું નહીં આવડતું છોટા. હે પણ તમે લોભ કરો ને એટલે તમને કઈ ના મજા આવે. એટલે તમે ખાતા હું મેં ઘણી વખત ખાધું પણ આ આવા નહીં એમ. તમે લોક કરી કઈ બનાવતા છે એટલે હે મજા તો એવી યાર. કાકા હું તમને ચાર નો ભૂખ્યા પેટે ગોત ગોત કરો હો ને તમે આ બેઠા હો બટી તું આવી ગયો? તાને ઊંધી જો હતો તારે અરે આ મને કીધા વગર આઈ ગયા હે આઈકોને એવું હે? હું હવાર નો ગોતો હું એટલે આઈકન છે ને તું એ ટોઠાનો પ્રોગ્રામ રાખ. પ્રોગ્રામ અલ્યા તું એ થોડાનો પ્રોગ્રામ હે જ્યાં તારે ખાવે તો અંદર વચ્ચે ગજ્યા ખે શું જા. લાયા તુવેર કોઠમ શું લાયા તમે અલ્યા લાયા તો ઘણું પણ લાયા તો ઘણું પણ મજા આવી ગયો. 7,000 નો ખર્ચો થયો હે પણ આ આ હજારનો? હા. આપણે મહેમાન આબાના હે કેટલો લાયા ઓહ તારી હટાનું તો ખૂબ હતું લાયા હોય ને કના પર પૈસે લાયા અમારે અમારે તઈ નથી, અમારે તઈ ને નથી. તામે ખાવાની મજા આવી ગઈ છોકરા. કાકાને પ્રોગ્રામ ગોઠવ્યો ખને મને તો કહો. અલ્યા મોતી ભાઈ તમને શરમ આવે છે કે નહીં આ તમે આ મહિના દિન હટાનો કર્યો હોય એવું લાગે છે આટલો બધો માલ સામાન પડ્યો છે. અત્યારે ચો માલ સામાન ઘટ્યો હતો. હાય હાય ડબડો ને બધું શું છે થોડું કે છે વધ્યું ઘટ્યું એટલે એમાં શું છે જેટલું ખાતું એટલું બનાવી દીધું અને થોડું વધ્યું તો પાછો એમ. વધ્યો હે તો હેડો આપણે લઈને હાલો ચાલ હવે હાથી જ જઈએ. હને છોકરા લાય એટલે અમે લઈને આવી આપણે જાય. તમે તો લઈ ગયો ને અમારે શું કરવું હે? આ અમારું હે હાલો આપણે મહેમાન આવે હેડો તમને એવું મહેમાન આવે અલ્યા મને તો ખબર જ હતી. તો એકન જવાય ને હેડો આપણે એમને મેડો દાને ખાઈશું શું હોમી. એટલે આ શું થયું હે અલ્યા? આ શું કર્યું? આ છોકરો તેમ બધી વસ્તુ લઈ ગયો હે? તને મેં યાર કીધું તું પેલા કે બધું આપડા ડબરા હે ને એમાં ભરી લેજે. પણ ટાઈમ તો મળવો પડે ને તુવેર ઠોઠા બનાવવામાંથી. હા
આઈડિયા હે ને આ અવરો પડ્યો. શું અવડો પડ્યો પણ તારામાં બુદ્ધિ હે કે નહીં? પણ ખાવાની તો મજા આવી કે નહીં એમ તો હું ખાવાની તો મજા આવે. તું જાતી હોયથી નિહાળજી હટાણું કોઈ લાવ્યો નહીં ને અહીં કણ આવી ગયો હે. હવે ઓલા વાહણ બહાણ તો ઉઠી નાખજે એમ. હવે ઉટકી તું નાખજે અહીં કણ આ વાહન પડે બધે ઉટકી નાખ હેનજી તું. હું પાછો જઉં છું હવે હે ને બધું કે મારે ખાવું નહીં. જાય હે ચો આ વાહન ઉટક બધા અલ્યા. ના ના આવીને આવી ઊંધી આવી ગયા ચોથી લઈને આવે ખાલી ખોટા એક તો વાહન બગડે હવે ધોવા જો હે.